नमस्कार विद्यार्थी मित्रों, मनोविज्ञान प्रोजेक्टમાં રૂપલક્ષી સાબિતી માની ચોથી રૂપલક્ષી સાબિતી મિત્રો। પહેલો આધાર વિધાન નાના કૌંસમાં ડી શક્તિ ક્યુ નાના કૌંસ પૂરો સમુચ્ચય નાના કૌંસમાં એ શક્તિ બી નાના કૌંસ પૂરો પ્રથમ આધાર વિધાન। બીજો આધાર વિધાન ક્યુ સમુચ્ચય અને ત્રીજો ફલિત વિધાન। આ બે આધાર વિધાનો પરથી ત્રીજું વિધાનને સાબિત કરવાનું છે। નાના કૌંસમાં બે વિકલ્પ ડી સમુચ્ચય क्यों तो बे आधार विधान पर तीजा विधान ने फलित करवानुं छे बी विकल्पन डी समुच्चय क्यों तो आपणे पहलो विधान छे बी विकल्पन डी विधान छे। तो बी विकल्पन डी विधान छे ए आपणे कोई जग्याए होवुं जोईए बी विधान छे अहींया छे मित्रों डी विधान अहींया छे। तो आ बे विधानो छे ए आपणे मेळववाना छे। तो सीधे सीधुं विधान बी विकल्पन डी विधान आपणे प्राप्त थाय के केम ए जोई लईए मित्रों। तो फलित विधान अंदर विकल्पन तार्किक कारक आवतुं एवा बे नियमो छे आपणी पासे मित्रों। फलित विधान में विकल्पन तार्किक कारक तो फलित विधान में विकल्पन तार्किक कारक आवतुं अहींया मित्रों छे क्यू विकल्पन एस अने एक अहींया छे मित्रों एडिशनल नियम। फलित विधान में विकल्पन तार्किक कारक आवतुं होय एवा बे नियमो छे એટલે આપણે યાદ રાખવાના છે મિત્રો કે એડિશનનો નિયમ અને સીડીના નિયમમાં विकल्पन तार्किक कारक मित्रों आवे छे। तो सीधेना नियमनी अंदर जवुं होय तो आपणे बराबर याद राखवानुं एना रूपने बराबर याद राखवानुं के केवी रीते आपणे प्राप्त थई शके। तो आपणे जोई लईए के पी शर्ती क्यू आर शर्ती एस पी विकल्पन आर तेथी क्यू विकल्पन एस। आ त्रण आधार विधानो होय तो एना परथी आ चौथुं प्राप्त थाय छे मित्रों એટલે કે बी विकल्पन डी बराबर છે। હવે बी विकल्पन डी विधान છે એને આપણે અહીં સંજ્ઞા આપી દઉં क्यू અને एस बराबर। आ फलित विधान છે सीधीનું आ सीधीના રૂપનું फलित विधान છે એને અહીં આપણે દર્શાવી દીધું છે કે क्यू અને एस बी ની જગ્યાએ क्यू डी ની જગ્યાએ एस। તો આપણે क्यू ની જગ્યાએ क्यू આપણે મૂકવું છે તો क्यू ક્યાં છે સ્થાન અહીંયા છે તો બરાબર ધ્યાન રાખજો क्यू અહીંયા શક્તિ તાર્કિક કારકની જગ્યાએ અહીંયા b મિત્રો આવે અને s છે એ પણ અહીંયા છે મિત્રો। તો શક્તિ તાર્કિક કારક પછી s એટલે કે શક્તિ તાર્કિક કારક પછી b મિત્રો। એટલે કે સીધેના નિયમની અંદર મિત્રો બરાબર યાદ રાખવાનું છે ચાર વિધાન પર પરિવર્તિઓ છે p q r અને s। पहला विधान अंदर पी शक्ति क्यू आर शक्ति एस એટલે ચાર વિધાન પર પરિવર્તિઓ આવે છે પી શક્તિ ક્યુ આર શક્તિ એસ પી ક્યુ આર અને એસ। આ બે વિધાનો શક્તિ તાર્કિક કારક વડે જોડાયેલા છે। ત્રીજું વિધાન છે એ બે વિધાનોના પૂર્વાંક આ શક્તિ તાર્કિક કારકની પૂર્વાંકની જગ્યાએ આ બંને વિધાનો છે। आ बे विधानो छे ए त्रीजो आधार विधान बने छे बराबर ध्यान आपजो। आ बे पूर्वांगो छे त्रीजो आधार विधान पी विकल्पन आर ए त्रीजो आधार विधान बने। आ एना उत्तरांगो छे क्यू अने एस ए चौथुं फलित विधान बने छे बराबर ध्यान आपजो। फरीवार पी शर्ती क्यू आर शर्ती एस पी विकल्पन आर मित्रों त्रीजा विधाननी वात पी शक्ति क्यू आर शक्ति एस पी विकल्पन आ बने आधार विधानो छे ए त्रीजो आधार विधान बने छे। आ बे आधार एना उत्तरांगो छे आ बे उत्तरांगो छे ए चौथुं फलित विधान बने छे। तेथी क्यू અને एस क्यू विकल्पन एस मित्रों बराबर है। पहला बे शक्ति तार्किक कारक वडे जोडवाना छे અને બીજા બે વિકલ્પન તાર્કિક कारक वडे मित्रों बराबर है। पी शक्ति क्यू आर शक्ति एस पी विकल्पन आर ત્રીજો આધાર વિધાન છે। આ બે વિધાનોને વિકલ્પન કારક વડે જોડવાનું અને ચોથું છે એના ઉત્તરાંગો છે। આ બે વિધાનોના ઉત્તરાંગને સ્થાને ક્યુ વિકલ્પન એસ વિધાન એટલે આપણે સરળતાથી આવડી જાય સમજી શકીએ મિત્રો રૂપરેખિત સાબિતીની અંદર ફટાફટ। તો આપણે હમણાં વાત કરીએ કે બે પૂર્વાંક અને બે ઉત્તરાંગ કોઈ જગ્યાએ હોવા જોઈએ। તો સીડીના નિયમની અંદર જે ફલિત વિધાન છે એ ઉત્તરાંગને સ્થાને આપણે મૂકવાના છે। आ बे विधानो छे ए उत्तरांगना स्थाने ए चौथुं विधान छे मित्रों એટલે કે p शक्ति q r शक्ति s
પી વિકલ્પ પણ આ, તેથી ક્યુ વિકલ્પ પણ એસ. એટલે કે આ બે ફલિત વિધાનો છે, આ બે વિધાનો છે એ અહીંયા આવે. હા, તો આ બે વિધાનો અહીંયા આવે ને, બી અને ડી. તો ફલિત વિધાનની અંદર પી વિકલ્પ પણ આ એ આપણને ખબર નથી શું છે. તો આપણે અહીંયા જોઈ લેવાનું કે શરતી ડી છે, શરતી ડી તો અહીંયા છે મિત્રો, શરતી ડી અહીંયા છે, તો એનો પૂર્ણાંક શું છે? એ છે. પછી શરતી બી, તો શરતી ડી આપણી પાસે નથી. પહેલા છે ડી શરતી ક્યુ છે, પણ શરતી તાર્કિક કારક પછી ડી આપણી પાસે હોવો જોઈએ, તો આપણી પાસે નથી, આપણી પાસે નથી મિત્રો. તો આપણે મેળવવું પડે. તો આપણે શું મળે તો આપણે પ્રાપ્ત કરી શકીએ? તો અહીંયા આપણને ડી વિકલ્પ ડી, અહીંયા કોઈ પણ વિધાન આપણને મળે. દાખલા તરીકે ક્યુ મૂકી દઈએ તો ક્યુ શરતી ડી વિધાન આપણી પાસે હોય, એટલે કે એ શરતી વિકલ્પાન ક્યુ, આ ત્રીજું વિધાન. પણ આપણી પાસે એ વિકલ્પન ક્યુ વિધાન આપણી પાસે નથી મિત્રો. એટલે કે ક્યુ વાળું વિધાન આપણી પાસે શરતી ડી છે, શરતી વાળું વિધાન આપણી પાસે નથી મિત્રો. તો આપણે અહીંયા સીડી નો નિયમ લાગુ પાડી શકશું નહીં. તો સીડી ના નિયમને તો ઉતરાંગના સ્થાને કોઈ જગ્યાએ આ વિધાનો હોવા જોઈએ. શરતી તાર્કિક કારક પછી બી અને શરતી કારક પછી બી કોઈ જગ્યાએ હોવા જોઈએ. શરતી તાર્કિક કારક પછી બી છે, પણ શરતી તાર્કિક કારક પછી ડી વિધાન આપણી પાસે નથી મિત્રો. તો આપણે એ વિધાનના સંદર્ભની અંદર આપણે સીડીના રૂપ મુજબ આપણે પ્રાપ્ત કરી શકશું નહીં. તો એડિશનના નિયમની અંદર છે, તો એની અંદર આપણે વાત કરી હતી કે બી વિકલ્પન ડી. તો પહેલો વિકલ્પ બી આપણી પાસે હોય, એક વિકલ્પ કે પી, તેથી પી વિકલ્પાન ક્યુ. પહેલો વિકલ્પ આપણી પાસે હોય પી, તો ડી વિધાનને ઉમેરી શકીએ એડિશનનો નિયમ. તો બી વિધાનને આપણે મેળવવું હોય તો આપણે અહીંયા જવું પડે મિત્રો. એ વિધાનને આપણે મેળવવો છે તો એને ફરીથી વિધાનમાં મૂકશું. એ શરતી ડી મિત્રો બરાબર જણાવ્યું, સંજ્ઞા આપશું પી ક્યુ, તેથી ક્યુ એટલે કે પી શરતી ક્યુ, પી તેથી ક્યુ મિત્રો આપણે પ્રાપ્ત થઈ શકે. તો પી ની જગ્યાએ પી, તો પી ની જગ્યાએ એ મિત્રો, કે આપણી પાસે એ શરતી ડી આપણે અહીંયા છે, આપણી પાસે એ વિધાન આપણી પાસે નથી, એકલો એ તો નથી, તો આપણે મેળવવાનું. તો એ અહીંયા છે જો મિત્રો, બે વિધાનો સમુચય તાર્કિક કારક વડે જોડાયા તો સીમના નિયમ જુદા પાડવા માટેનો નિયમ છે, અહીંયા વર્ક કરતો નથી મિત્રો. બરાબર ધ્યાન રાખો. વિધાન નંબર 4 ની અંદર એ, વિધાન નંબર 2 નો સીમ, વિધાન નંબર 2 નો સીમ મુજબ મિત્રો આપણને એમ પ્રાપ્ત થાય છે કે બે વિધાનો સમુચય તાર્કિક કારક વડે જોડાયેલા હોય તો સિમ્પ્લિફિકેશનના નિયમ મુજબ આપણે એને જુદું પાડી શકીએ છીએ. વિધાન નંબર 2 નો સીમ, આપણે બે વિધાનો સમુચય તાર્કિક કારક વડે જોડાયેલો તો સિમ્પના નિયમ મુજબ જુદું પાડી શકીએ છીએ. વિધાન નંબર 4 ની અંદર તો આપણે એ વાત કરતા કે એ વિધાનની જરૂરિયાત હતી, એટલે કે એ શરતી બી બરાબર જણાવજો. એ તેથી બી, એમપી નો નિયમ, પી શરતી ક્યુ, પી તેથી ક્યુ, કે પી શરતી ક્યુ, પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. એટલે કે આપણી પાસે બે વિધાનો જોડાયેલા હોય તો આને આપણે જુદું પાડી દઈએ પહેલા. તો એ શરતી બી વિધાન, એ શરતી બી વિધાન પહેલા જુદું પાડી દઈએ, પછી આપણે લખીએ છીએ વિધાન નંબર 1 નો સીમ, એટલે આપણે આ રીતે મળે આપણે. ત્યાર પછી એ પણ બીજાનો સીમ મિત્રો કરશું આપણે અહીંયા, ઉલટા સુલટું ન થાય. એટલે પી શરતી ક્યુ, પી તેથી ક્યુ, અહીંયા આ પહેલું વિધાન પી શરતી ક્યુ, આ પી પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. પાંચમાની અંદર આપણને બી મળે છે કે પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. તો આપણને ડી પ્રાપ્ત થાય છે. વિધાન નંબર 3 અને 4 ના એમપી ના નિયમ મુજબ મિત્રો આપણને ડી પ્રાપ્ત થાય છે. તો બી ની જરૂરિયાત હતી આપણને અહીંયા મિત્રો કે આપણને બી મળે તો એડિશનના નિયમ મુજબ બી તેથી બી વિકલ્પન ડી આપણે ઉમેરી શકીએ. પી તેથી બી વિકલ્પન ક્યુ ની આપણે વાત કરતા હતા કે એકલો બી મળે તો એડિશનના નિયમ મુજબ આપણે બી ઉમેરી શકીએ. તો બી તેથી બી વિકલ્પન ડી, વિધાન નંબર 5 નો એડિશનનો નિયમ. તો બી તેથી બી વિકલ્પન ડી વિધાન આપણે પ્રાપ્ત થઈ ગયું છે. બી તેથી બી વિકલ્પન ડી. ક્યુ વિધાનની જરૂરિયાત છે. તો ક્યુ વિધાન અહીંયા છે મિત્રો, સમુચય તાર્કિક કારક વડે જોડે તો જુદું પાડી દઈએ. વિધાન નંબર 7 ની અંદર મિત્રો ક્યુ કે પી સમુચય ક્યુ, તેથી ક્યુ પી. વિધાન નંબર 2 નો સીમ, તો આપણને અહીંયા મિત્રો ક્યુ પ્રાપ્ત થઈ ગયું છે. તો આ બે વિધાનો આપણને મળી ગયા છે. તો કન્જક્શનના નિયમ મુજબ આપણે જોઈન કરી શકીએ છીએ. બે વિધાનોને જોડવા માટેનો નિયમ કન્જક્શનનો નિયમ મિત્રો. વિધાન નંબર 8 ની અંદર બી વિકલ્પન ડી,
વિધાન નંબર 6 ની અંદર છે સમુચ્ચય ક્યુ, વિધાન નંબર 7 ની અંદર છે, એટલે કે 6 અને 7 નો કંજક્શનનો નિયમ મિત્રો. તો આપણને પ્રાપ્ત થઈ શકે છે કે નાના કૌંસમાં વિકલ્પ ડી સમુચ્ચય ક્યુ આ વિધાન પ્રાપ્ત થાય તો અહીં આપણી રૂપલક્ષી સાબિતી પૂર્ણ થઈ જાય છે મિત્રો. એટલે નિયમને બાજુમાં રાખીને આપણે પ્રયત્ન કરશું એટલે આપણે હજી આગળ પ્રયત્ન આપણે કરતા રહીશું.